મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। ઈસુ ખ્રિસ્ત તમને ઘણો પ્રેમ કરે છે, એટલા માટે તે તમારી સાથે રોજ વાત કરે છે। શું તમે સમજો છો કે પ્રભુ તમારી સાથે વાત કરે છે? જ્યારે તે બોલે છે ત્યારે તમારે વિશ્વાસ કરીને તેના શબ્દ પર ધ્યાન આપવું જોઈએ। તમારે અમુક બાબતોનું પાલન કરવું જોઈએ, તો જ તમારા જીવનમાં આશીર્વાદ આવી શકે છે। મેં અગાઉ કહ્યું તેમ જ હું જ્યાં ઊભો છું તે જાપાનનું નાગાસાકી નામનું શહેર છે। તમે લોકો જાણો છો ને કે જ્યારે આ શહેરમાં બીજું યુદ્ધ ચાલતું હતું ત્યારે 1945ના સમયગાળામાં જે સમય યુદ્ધ એકદમ તીવ્ર બની રહ્યું હતું, આ જગ્યાએ પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો। બે જગ્યાએ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, એક હિરોશીમા અને બીજું નાગાસાકી। અને તે બોમ્બના કારણે તે સમયે હજારો લોકો મૃત્યુ પામ્યા હતા। કિરણોત્સર્ગના કારણે ત્યાં ઘણો મોટો વિનાશ પણ થયો હતો। તેઓ અત્યારે પણ કહે છે નાગાસાકીમાં ઘાસ ઉગશે નહીં જ્યાં પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો। આજ સુધી ઘાસ પણ ત્યાં ઉગી નથી, પ્રજાને ખૂબ અસર થઈ છે। તે 80 વર્ષ પહેલા તે સમયગાળામાં આ થયું હતું। આપણે જોઈએ છીએ કે તે સમયના સમાચારો હજુ સુધી અહીં બોલાય છે। આ દુનિયામાં જ્યાં પણ કોઈ બોલે હિરોશીમા અને નાગાસાકીમાં પરમાણુ બોમ્બ ફેંક્યા છે, આજ દિન સુધી ત્યાં ઘાસ પણ ઉગ્યું નથી। દરેક વસ્તુને અસર થઈ છે, લોકોને અસર થઈ છે। આપણે જેમ જેમ આ શબ્દો સાંભળતા રહીએ છીએ આપણે માનીએ કે તે સાચું છે, પરંતુ તે સત્ય નથી। હું પણ તે જ અપેક્ષા સાથે અહીં આવ્યો હતો। લોકો કહે છે અહીં ઘાસ પણ નથી ઉગતું, પરંતુ મુખ્ય માર્ગના આજુબાજુ સમૃદ્ધિ સાથે વૃક્ષો અને ઘાસ છે તે ઉગી નીકળ્યા છે। અહીંના તમે ખેતર જોશો તો તે પણ ફળદ્રુપ છે। સમગ્ર શહેરમાં જો તમે પર્વતીય પ્રદેશ જોશો તો ત્યાંના વૃક્ષો પણ સરસ રીતે ઉછેર્યા છે। આપણે આ બધા ખોટા સમાચાર માની રહ્યા છીએ। તે બધું ક્યારે બન્યું હતું? 80 વર્ષ પહેલા બોમ્બ પડ્યા તેના થોડા વર્ષો પછી આ નુકસાન થયું હતું, પરંતુ અત્યાર સુધી લોકો સત્ય જાણ્યા વિના આ બધું બોલે છે તે આપણે બધા જોઈએ છીએ, કારણ કે ફેરફારો થયા છે તે સમજ્યા વિના આપણે જૂના સમાચારો બોલતા રહીએ છીએ। એવા ઘણા છે જેને સત્ય માને છે, પરંતુ જો આપણે અહીં આવીને જોઈએ તો વાત કંઈ બીજી જ છે। અહીંના જે લોકો છે તે ખૂબ જ આશીર્વાદિત છે, તે ખૂબ જ આનંદિત છે। પરમાણુ બોમ્બે જે નુકસાન કર્યું હતું તે હવે નથી, તે પહેલા થયું હતું। તે કદાચ થોડા વર્ષો સુધી લંબાવ્યું હશે। એ જ રીતે આપણે ઘણા બધા સમાચારને સાંભળીએ છીએ જે લાંબા સમય પહેલા થયા હતા અને વિચારીએ છીએ કે તે આજે પણ છે, પરંતુ તે ખોટું છે। આપણામાંના ઘણા લોકો તેના બાદ થયેલા ફેરફારો વિશે વાત કરતા નથી। મારા વાલા પ્રિયો, આ બાબતે આપણે સાવચેત રહેવું જોઈએ। જો આપણે કોઈ માહિતીને વેચીએ છીએ તો તે ક્યારે બન્યું છે, પછી શું થયું હતું, જો તમે સારી રીતે પૂછપરછ કરો અને સમજો તો જ તમને વર્તમાન અને સાચી સ્થિતિ ખબર પડશે, બરાબર ને? સારું, તેવી જ રીતે જો તમે કહો કે પ્રભુ મને કયું વચન કહે છે, યશાયા 60 અધ્યાયના 2 વચનમાં જુઓ, પ્રભુ તમને વચન આપે છે, પ્રભુ તારા પર પ્રકાશ છે, તારા પર તેમના પ્રતાપનું ગૌરવ પ્રગટ છે। પ્રભુ તમારા પર પ્રકાશ છે। પ્રકાશ છે તે ક્યારે આવશે? જ્યારે સૂર્ય ઉગશે ત્યારે આવશે। સનરાઇઝર્સ, સન એટલે જો સૂર્ય ઉગે છે, જે સન છે, જે સૂર્ય છે તે ઉગશે તો શું થશે? જેમ જેમ સૂર્યનો પ્રકાશ આવશે તેમ તેમ અંધકાર દૂર થશે, અને પ્રકાશ આવશે ને, હે ને? અંધકાર દૂર થશે ને પ્રકાશ આવશે, ભય દૂર થશે અને આનંદ આવશે। અને તેથી અંધકાર ભય અને ચિંતા લાવે છે, પણ જ્યારે પ્રકાશ આવે છે તે સુખ, આશા અને આનંદ લાવે છે। અને એટલા જ માટે સૂર્ય જરૂરી છે। આપણા જીવનમાં થોડો અંધકાર હોઈ શકે છે, પાપ હોઈ શકે, શ્રાપ હોઈ શકે કે ભયનો અંધકાર, શૈતાનનો અંધકાર, તે તમારી સામે સંઘર્ષ લાવી શકે છે। જ્યારે હું કેટલીક વસ્તુ વિશે વિચારું છું તે ખૂબ અંધકારમય લાગે છે। એવું લાગે છે કે ત્યાં કોઈ પણ રસ્તો નથી। એવું લાગે છે મારી આંખ આંધળી થઈને હું જંગલમાં છું। એવું લાગે છે કે હું અંધકારમાં ઠોકર ખાઈ રહ્યો છું। તમે તમારા જીવનમાં આવી રીતે કદાચ ઠોકર ખાતા હશો। ઓ મારા બાળકો, સંબંધિત બાબતો આવી છે, પણ ઈસુ ખ્રિસ્ત તમારા પર પ્રકાશ છે। તેમનું એક નામ સદાચારનો સૂર્ય છે। તેમના નામોમાંનો એક સદાચારનો સૂર્ય છે। જો તે તમારા પર ઉદય થાય, જો તે તમારા જીવનમાં આવે તો પ્રકાશ આવશે, અંધકાર તે છૂટી જશે। અંધકાર છોડવો હોય તો પ્રકાશ આવવો જ જોઈએ। અંધકાર દૂર જા આમ કહેશો તો તે જશે નહીં, પ્રકાશ આવશે તો જ અંધકાર જશે। જો ઈશ્વરનો પ્રકાશ તમારા જીવનમાં આવશે તો જ તમારા જીવનમાં જે અંધકાર છે તે બદલાઈ જશે, ત્યાં પ્રકાશ અને આશીર્વાદ આવશે। બસ આટલું જ। તેથી તેમને સ્થાન આપો। શું તે પ્રકાશ તમારી અંદર છે? શું તમારી અંદર સચ્ચાઈનો સૂર્ય ઉગ્યો છે? શું તે તમારા કુટુંબમાં ઉગ્યો છે? એના વિશે વિચારો, નહીં તો
ઈશુ, ન્યાયપણાના સૂર્ય તમારે મારા જીવનમાં ઉગવું જ જોઈએ. મારા જીવનનો બધો અંધકાર દૂર થવો જોઈએ. જે અંધકારની શક્તિ મને ડરાવે છે તે દૂર થવી જ જોઈએ. આ માટે તમારે મારા જીવનમાં આવવું જોઈએ પ્રભુ. આજથી જ તમે એક સારો બદલાવ જોશો. તેથી આપણે પ્રાર્થના કરીએ, હે ઈશુ, ન્યાયપણાના સૂર્ય, હું પ્રાર્થના કરું છું કે તમે મારા જીવનમાં ઉદ્ભવો, જેથી મારા જીવનમાં પ્રકાશ આવીને જે અંધકાર છે તે ઈશુના નામમાં દૂર થાય. આમેન, આમેન.